101 વાતો વિજ્ઞાન સમજની. લેખક યશવંત મહેતા. પૃથ્વી કેમ સૂર્ય ફરતે ફર્યા કરે છે? તમને ઘણીવાર એક પ્રશ્ન થતો હશે, આપણી પૃથ્વી સૂર્ય ફરતે કેમ ફર્યા કરે છે? એ સૂર્યની પકડમાંથી છૂટીને અવકાશમાં ખોવાઈ કેમ નથી જતી? આ પ્રશ્નને સમજવા માટે પહેલાં તો એક સાદો પ્રયોગ કરીએ. રબરના એક દડાને મજબૂત દોરી બાંધો. પછી એ દડાને તમારી આજુબાજુ ગોળ ગોળ ઘુમાવો. દડો ફરતો ફરતો તમારા હાથ અને ખભાની સમાંતર આવી જશે. એ જેમ જોરથી ઘૂમતો જશે એમ એક ખાસ વર્તુળમાં ફરવાની એની ગતિ થઈ જશે. સાથોસાથ તમે એ પણ અનુભવશો કે દડો પેલી દોરી ઉપર તાણ કરે છે. એ છૂટીને નાસી જવા જોર કરતો લાગે છે. આપણી પૃથ્વી પણ લગભગ આ દડા જેવી છે. એ સૂર્ય ફરતે ફર્યા કરે છે. અલબત્ત એને બાંધી રાખનાર કોઈ દેખીતી દોરી નથી, પણ એને બાંધી રાખનાર એટલું જ વાસ્તવિક એક બળ છે. એ બળને ગુરુત્વાકર્ષણનું બળ કહે છે. અંગ્રેજીમાં એને ગ્રેવિટી કહે છે. આખા બ્રહ્માંડનો એ સિદ્ધાંત છે. મોટી એટલે કે ગુરુ વસ્તુ નાની વસ્તુને ખેંચે એ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે. સૂર્ય પૃથ્વી કરતાં મોટો છે, માટે એ પૃથ્વીને ખેંચી રાખે છે. પૃથ્વી ચંદ્ર કરતાં મોટી છે, માટે પૃથ્વી ચંદ્રને ખેંચી રાખે છે. પરંતુ પૃથ્વી સૂર્ય તરફ અને ચંદ્ર પૃથ્વી તરફ ખેંચાઈ જતા નથી અને એમની સપાટી પર જઈને પછડાતા નથી. એનું કારણ પેલી ગતિ છે. પૃથ્વી અને ચંદ્ર ઘૂમી ઘૂમીને બહારની બાજુ ખેંચાણ કરે છે. આમ ગોળ ઘૂમવાને કારણે થતું બહારની બાજુનું ખેંચાણ અને સૂર્યની મોટાઈ એટલે કે ગુરુતાને લીધે થતું ગુરુત્વાકર્ષણ એ બંનેનો છેદ ઉડી જાય છે અને સૂર્ય, પૃથ્વી, ચંદ્ર બધા લગભગ એક સરખે અંતરે રહે છે. અસ્તુ.